રેડી સ્ટાર્ટ. તમને કેસે નમસ્તે. મારું નામ સરોજના છે. હું ભારત ગામથી આવું છું. હું આજે તમને વિવો પ્રોફાઇલ વિશે સમજાવીશ. જેમાં પહેલું આવશે બેઝિક ડિટેલ. બેઝિક ડિટેલમાં પહેલો જ આપણે આવશે ગ્રામ પંચાયત. ત્યાર પછી આવશે વિવોનું નામ, પછી આવશે ફોર્મેટ, પછી પ્રમોટ બાય અને બુક કીપરના નંબર. ત્યાર પછી આવશે વિવો એસયુઆરટી કોડ એટલે કે ફોટો. કન્ટિન્યુ. બેઝિક ડિટેલ વિવો પ્રોફાઇલમાં પહેલું આવશે બેઝિક ડિટેલ. બેઝિક ડિટેલમાં પહેલું આવશે ગ્રામ પંચાયત, બીજું આવશે વિવોનું નામ, ત્રીજું ફોર્મેટ, ચોથું પ્રમોટ બાય, પાંચમું બુક કીપર મોબાઈલ નંબર અને છઠ્ઠું વિવો રિસીવર કોપી. और उस सबको लेना है, उसको कॉपी करना है, वो सेव करना है, क्या है बताइए. सेव नहीं करते हैं. इस सबको ये सब डेटा को हम लिख करके फिर सेव करते हैं. अब खुशी है नमस्कार. एसएसजी में भी होगा ग्राम पंचायत સુધારવા છે. જેમાં ગ્રામ પંચાયત છે તે સિલેક્ટ કરવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં બધા જ એસએસજી સિલેક્ટ કરવામાં આવે છે ગામ વાઇઝ. જે એસએસજીઓ મેપમાં આ મેપમાં થયેલા હોય છે એ મેપમાં ઉમેરવામાં આવે છે અને તેને સેવ કરવામાં આવે છે. यहाँ पे सेट आता है. આ મેપનું તો વિવોમાં આવી જશે. દરેક એસએસજીને એક ઈસી પર મેમ્બરને દેવું પડે છે. વિવોમાં 3 મેમ્બરશીપ સિગ્નેચર દેવું પડે છે જે ઓફિશિયલી પેપર તેમાં બેરર હોવા જોઈએ. વેરી ગુડ. મારું નામ હેમાંગીની છે. હું અમદાવાદથી આવું છું. વિવો પ્રોફાઇલમાં 6 આઇકન હોય છે. એમાં હું મોબાઈલ આઇકોન વિશે સમજાવીશ. એમાં પહેલા મોબાઈલ આઇકોનમાં લીડર, ગુજરાતી અને મંદિરનો ફોન નંબર આવશે. નમસ્તે, મારું નામ મનીષા છે. વિવો પ્રોફાઇલમાં હું લોકેશન વિશે જણાવીશ. લોકેશનમાં સરનામું હશે, તેનું આવશે, ગ્રામ પંચાયત આવશે અને પિન કોડ નંબર આવશે. મારું નામ પટેલ પ્રિયંકા છે. હું ભરૂચથી આવું છું. વિવો પ્રોફાઇલમાં 6 આઇકન છે. તેમાં હું બેંક વિશે સમજાવીશ. પહેલાં બેંકનું નામ આવે, પછી બેંક બ્રાન્ચ આવે, આઈએફસી કોડ આવે, બેંક પાસબુકનો ફોટો આવે અને બેંક એકાઉન્ટ નંબર આવે. આ બધું ડિટેલ નાખીને પછી ફોટો પર સેવ કરવાનો આવે. નમસ્તે, મારું નામ મકવાણા વૈશાલીબેન મહેન્દ્રભાઈ છે. હું કલકત્તાથી આવું છું. વિવો પ્રોફાઇલમાં 6 આઇકન છે. જેમાં હું કેવાયસી વિશે સમજાવીશ. કેવાયસી ડોક્યુમેન્ટ ટાઈપ કરવા માટે 2 ઓપ્શન આવે છે. તેમાં પાન નંબર સિલેક્ટ કરવાનો આવે છે. કેવાયસી નંબર એમાં વિવોનો પાન નંબર નાખવામાં આવે છે. ફ્રન્ટ ફોટો એમાં કેવાયસી વિવોના પાનનો આગળનો ફોટો પાડવામાં આવે છે અને સેવ કરવામાં આવે છે. નમસ્તે, મારું નામ વર્ષાબેન ચાવડા છે. હું ભરૂચથી આવું છું. અત્યારે વિવો પ્રોફાઇલના જે બાકીના 4 આઇકોન છે તેના વિશે હું સમજાવું છું. પહેલું તો છે એડ્રેસ, જેમાં સરનામું હશે શહેર અને પછી ગ્રામ પંચાયતમાં આવશે, જેમાં ગ્રામ પંચાયતનું નામ લખવામાં આવશે. જેમાં પિનકોડ પણ લખવાનું જે 6 આંકડાનો હોય છે. ત્યારબાદ છે બેંક, જેમાં બેંકનું નામ, બેંક બ્રાન્ચ આવશે અને આઈએફસી નંબર આવશે. ત્યારબાદ તેની પાસબુકનો ફોટોગ્રાફ અને એકાઉન્ટ નંબર લખવાનો આવશે. ત્યારબાદ તેને સેવ કરવામાં આવશે. પછી છે કેવાયસી ડોક્યુમેન્ટ, જેમાં વિવો પાન આવશે જે તમને પાછળથી આપવામાં આવશે. એ પાન નંબર તમારે અંદર લખવાનો હશે. ત્યારબાદ તેના પાન કાર્ડનો ફોટો તમારે અપલોડ કરવાનો હશે અને પછી સેવ કરવાનો હશે. ત્યારબાદ છે એડ્રેસના નામ, સબ કમિટી, ઈસી મેમ્બર ને ડેટ ઓફ જોઈનિંગ. એમાં 6 સબ કમિટી છે. જેમાં મેસેજ સબ કમિટી, બેન
सब कमिटी, वैल्यू प्रोविजन सब कमिटी, मॉनिटरिंग सब कमिटी, सोशल एक्शन सब कमिटी, स्पेशल सब कमिटी, જેમાં દરેક કમિટીમાં 2 મેમ્બર લેવાના હોય છે. अच्छा से जोर से 1 सेकेंड. एक वीवो प्रोफाइल में सारे डिटेल्स आ गए ना, सब कुछ बताया बहनों ने. ताली बजाइए सब.